રેડી છે ક્યારે પડે ને ક્યારે ખાઈ લઉં. તો મિત્રો અમારા સંજયભાઈ ચેક કરવા જાય કદાચ નાસ્તો બેસ્ટ આવ્યો હોય તો હેલો ગાઈસ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છે કેવી જઈએ ત્યાં માછલા પકડવા માટે. તો અમારી જે માણસ છે એ અત્યારે જાર લઈને જાય. કેટલાક આવે કેટલાકની ખબર નહીં, પણ તને હું છેલ્લે બતાવીશ. તો અત્યારે જોઈએ છે કેવી રીતના કંડારી માંડે છે, કેવી રીતના નહીં. આપણે ફૂલ તો મિત્રો અમારા સંજયભાઈ ચેક કરવા જાય કદાચ નાસ્તો બેસ્ટ આવ્યો હોય કદાચ જો ચેક કરે શું છે રાખી એક ઊંધિયું એવું ભાઈ ખીચામાં નાખે. ભૂંગળો એવો ભૂંગળો તો ખીચામાં ફરે. એ બીજું ઊંધિયું એવું ઝીંગો એવો ઝીંગો. તો ઊંધિયું એવું પાછું ઊંધિયા બહુ છે, પણ માહેલું દેખાડવું નથી એક પણ. તો મિત્રો અત્યારે મેં થોડીક બીજાના ચાર માંડીશ. હવે આમાં ખાવા પણ આમાં થોડું ઘણું માછલું બોલેશ. તો અમે અહીંથી શરૂઆત કરી નાખવાની ઝારની. તો ઝાર જ પહોંચે ધીમે 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 કરતા હામા કાંઠે પુગાડીશ. અહીંયા અમારા ઝારનો શેડો છે, જરો દેખાય. જોઈશ આમાં કેટલું માહિલો આવે ભાઈ પડે છે પછી ખબર પડે. તો આગળ જો આ બીજું ફાર્મ છે, ઓલું બીજું હતું, આ છે બીજું ફાર્મ છે. આમ તો ઘણા ફાર્મ છે, પણ આમાં જોઈએ કેટલાક માછલા મરે છે. આમાં મોટા મોટા માછલું બોલેશ, પણ ખબર પડે કેટલાક આવે કેટલાક નહીં. વાળી ભાઈ 5-10 મિનિટ જોવા જાય. જો લાગવા નહીં તો લાગી જાય આમ અંદર. એક જણ રેડી છે ખાવા માટે, ક્યારે આવે ને ક્યારે ખાવ જો. જો બગલો અમારે રેડી છે ક્યારે પડે ને ક્યારે ખાઈ લઉં.